अहले सुन्नत वल कस्बा जमात छोटाउदेपुर द्वारा तेजस्वी तारलाओનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। અહેલે સુન્નત વલ કસ્બા જમાત છોટાઉદેપુર દ્વારા આજ રોજ તારીખ 8મી જૂન 2026 ને સોમવારે સાંજે 7 કલાકે કાદરિયા ચોક ખાતે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી અરુણ એમ પરમારના અધ્યક્ષસ્થાને બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી એક ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી હિના ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। કસ્બા જમાતના કાર્યકરો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાદરિયા ચોક ખાતે યોજવામાં આવેલા આ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં છોટાઉદેપુર નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, કસ્બા જમાતના પ્રમુખ જહીરભાઈ સૈયદ, સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ હાસમી સમીઉદ્દીન બાવા સાહેબ, મુસ્લિમ સમાજના નગરપાલિકાના સભ્યો, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા મુસ્લિમ સમાજના શિક્ષણવિદો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ બાળકોના ઉત્સાહમાં વધારો કરવાનો હતો। કસ્બા જમાત દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે પાસ થનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્ટેજ પર મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી વાલી દીકરી યોજનાના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઇકબાલભાઈ શેખ નવજીવન મેડિકલ સ્ટોર દ્વારા ધોરણ 10 અને 12માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આવો સાંભળીએ આ અંગે કસ્બા જમાતના પ્રમુખ જહીરભાઈ સૈયદ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અહેલે સુન્નત વલ કસ્બા જમાત પંથ છોટાઉદેપુર તરફથી તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર એમ પરમાર સાહેબ, પ્રાથમિક વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જે કે પરમાર સાહેબ અને જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી હિનાબેન ચૌધરીના વરદ હસ્તે ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓએ જેઓએ સારા ગુણ મેળવી સફળતા હાંસિલ કરી છે તેમને ટ્રોફી, શિલ્ડ અને ભેટ સોગાદો આપીને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રી હિનાબેન ચૌધરી, જિલ્લાના મહિલા બાળ અધિકારી તરફથી દીકરી વધામણા કીટ 8 આપવામાં આવી હતી અને વહાલી દીકરી યોજના હેઠળ ₹1,10,000ના મંજૂરી હુકમ 8 મંજૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો તેમજ નગરના કોર્પોરેટરો, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને માતાઓ બહેનો ખૂબ જ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય મહેમાનશ્રીઓએ ખૂબ જ સરસ વક્તવ્ય પૂરું પાડ્યું હતું અને છોકરાઓને, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવનાર અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને હું દિલથી આભાર વ્યક્ત કરું છું।